કેનેડામાં 2025ની ચૂંટણીના પરિણામોએ માત્ર રાજકીય સમીકરણો જ નહીં પરંતુ ભારતીય વિરોધી ખાલિસ્તાની એજન્ડા ચલાવનારાઓને પણ એક મોટો ફટકો આપ્યો છે. હર હંમેશા ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુને ટેકો આપનારા જગમીતસિંહને આ ચૂંટણીમાં કાયમી હારનો સામનો કરવો પડ્યો છે. જી હા, તેમણે ચૂંટણીમાં પોતાની હાર સ્વીકારી લીધી છે અને સંસદ સભ્ય પદ પરથી રાજીનામું પણ આપી દીધું છે. આ સાથે જ તેમની એનડીપી પાર્ટી પણ કાયમી હાર બાદ સંકટમાં આવી ગઈ હોવાનું પણ સામે આવ્યું છે. કેનેડાના સ્થાનિક મીડિયા અનુસાર સમગ્ર ચૂંટણીમાં એનડીપી માત્ર 7 બેઠકો જીતી શક્યું છે, તો જગમીત પોતાની સીટ પર ત્રીજા સ્થાને આવ્યા. ત્યારબાદ તેમની રાજકીય કારકિર્દીના અંતની ચર્ચાઓ શરૂ થઈ છે. જગમીતસિંહને ફક્ત 27.3% મત મળ્યા, જ્યારે વિજેતાને 40%થી વધુ મત મળ્યા હતા. પરિણામોએ પણ સ્પષ્ટ કર્યું કે તેઓ તેમના સંસદીય મત વિસ્તારમાં ત્રીજા સ્થાને રહ્યા, જે તેમના રાજકીય કારકિર્દી માટે ગંભીર આંચકો છે. જોકે આ કાયમી હાર બાદ તરત જ મીડિયા સાથે વાત કરતા જગમીતસિંહે કહ્યું કે તેઓ પરિણામોથી નિરાશ છે, પરંતુ તેમના આંદોલનને લઈ આશાવાદી છે અને મને વિશ્વાસ છે કે ભવિષ્યમાં અમારી પાર્ટી ફરીથી ઉભરી આવશે.